મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે બીજેપીની મહત્વની બેઠકનું આયોજન સામે આવ્યું છે। ગાંધીનગરના ટાઉન હોલમાં બીજેપી પ્રમુખ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી છે। ધારાસભ્ય, સાંસદ, સંગઠનના હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। બીજેપી હસ્તક મનપાના મેયર, ડેપ્યુટી મેયર આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। જિલ્લા પ્રમુખ અને જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। બેઠકમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ પ્રદેશ કાર્યશાળા મળશે। સ્વદેશી આંદોલન દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। બીજેપી હસ્તક મનપાના મેયર, ડેપ્યુટી મેયર બેઠકમાં ઉપસ્થિત રહેશે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે બીજેપીની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરના ટાઉન હોલમાં બીજેપી પ્રમુખ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્યો, સાંસદ, સંગઠનના હોદ્દેદારો આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। મોટા અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મંત્રીમંડળમાં ફેરફારની અટકળો વચ્ચે આ બેઠકને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। તમામ ટોચના કાર્યકર્તાઓ, અધિકારીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યો તમામ લોકો આ બેઠકમાં હાજરી આપવાના છે। ત્યારે નવા જૂનીના એંધાણ પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે। ત્યારે કેવા પ્રકારના ફેરફાર થશે તે હવે જોવાનું રહેશે અને આ જ અંગે માહિતી પણ આપણે મેળવીશું। અમારા સંવાદદાતા ટૂંક જ સમયમાં આપણી સાથે ગાંધીનગરથી જોડાશે। ધારાસભ્યો, સાંસદ, સંગઠનના હોદ્દેદારો આ બેઠકમાં ખાસ હાજરી આપી છે, જેની આ તસવીરો પણ આપને બતાવી રહ્યા છે। અને અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા મલ્હાર પણ સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મલ્હાર, મંત્રીમંડળમાં એક બાજુ ફેરફારની શક્યતા અને તેવામાં બીજેપીની આ બેઠક ઘણી જ મહત્વની, શું લાગી રહ્યું છે? ક્યાં કેવા પરિવર્તનો જોવા મળી શકે છે? ચોક્કસથી ગાંધીનગર ખાતે અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે છે તે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠક જે છે તે ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળસંચય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં મળશે। સાથોસાથ આ બેઠકની અંદર સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ જે છે તે ઉપસ્થિત રહેવાના છે। મહત્વની વાત એ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે આહવાન કરવામાં આવ્યું છે કે હર ઘર સ્વદેશી વસ્તુ એટલે કે લોકલ ફોર વોકલની જે વાતો કરવામાં આવી છે, આત્મનિર્ભર ભારત બને, વર્ષ 2047માં જે રીતે ભારત જે છે તે આત્મનિર્ભર બને તે સંકલ્પ સાથેની જે છે તે કાર્યશાળાનું આયોજન જે છે તે ગાંધીનગર ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યું છે। તમામ ધારાસભ્યો અને સાંસદો જે છે તે ભારતીય જનતા પાર્ટીના તે તમામ લોકોને અહીંયા આગળ હાજર રહેવાની સૂચના જે છે તે આપવામાં આવી છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના જે મનપા એટલે કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો જે છે તેઓને પણ જે છે તે આ બેઠકની અંદર હાજર રહેવાની સૂચના અપાઈ છે। આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ જે છે તે સૂચના આપવામાં આવી છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના તાલુકા કક્ષાએ જે સભ્યો હોય છે તેઓને પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનું, ખાસ કરીને કાર્યશાળાનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। આત્મનિર્ભર ભારત કઈ રીતે વધુ મજબૂત બનાવવું તેને લઈને જે છે તે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે, માર્ગદર્શન આપવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી પણ જે છે તેઓ પણ આ કાર્યશાળાની અંદર હાજરી આપવાના છે। બીજી બાજુ વાત કરીએ તો એક બાજુ અત્યારે જે છે તે મંત્રીમંડળના વિસ્તરણની જે છે તે ચર્ચા ચાલી રહી છે અને તેની વચ્ચે આ રીતની બેઠક જે આયોજન કરવામાં આવ્યું છે કાર્યશાળાની, તેને લઈને અનેક પ્રકારની તર્ક વિતર્કો જે છે તે અત્યારે સામે આવી રહી છે। પરંતુ ભાજપના મોટાભાગના સંગઠનના હોદ્દેદારો અને જે ધારાસભ્યો જે છે તમામ લોકોનું કહેવું છે કે માત્ર ને માત્ર આત્મનિર્ભર કાર્યક્રમને એટલે કે તેની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો સુધી કઈ રીતે પહોંચવું, લોકો સાથે કઈ રીતે આત્મનિર્ભર ભારત મજબૂત કરવા માટે કયા મુદ્દાઓને લઈને પહોંચવું તેને લઈને આ બેઠકની અંદર જે છે તે માર્ગદર્શન આપવામાં આવશે। તે રીતે આવનારા દિવસોની અંદર ધારાસભ્યો હોય, સાંસદ હોય, તાલુકા કક્ષાના સભ્યો હોય કે પછી જિલ્લા પંચાયતના પણ જે પ્રમુખો હોય, આ તમામ લોકોને જે છે તે આ કાર્યશાળાની અંદર જે સૂચના આપવામાં આવશે ને તે પ્રમાણે તેઓએ જે છે તે લોકો સુધી જે છે તે વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ ઘર સુધી પહોંચે તે પ્રકારનું આહવાન જે છે તે આ બેઠકના માધ્યમથી કરવામાં આવશે। બિલકુલ મલ્હાર, આભાર વિગતો બદલ।